like a Hellcat. નેક્સ્ટ ગ્રાફ ડ્રો કરવાના ક્વેશ્ચન હશે. લાઈક આવી રીતે આ ઇક્વેશન આપી દઉં છે. ડ્રો ધ ગ્રાફ ઓફ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7. તો તમારે સિમ્પલ શું કરવાનું, તો અહીંયા આગળ તમારે એક્સ એન્ડ વાયની એ ટાઈપની વેલ્યુ શોધવાની કે જે ઇક્વેશનને સેટિસ્ફાય કરે. ઓકે, તમે રેન્ડમલી કોઈ પણ વેલ્યુ લઈ શકો એક્સ અને વાયની જગ્યાએ. ઓકે, પણ બને ત્યાં સુધી આપણે એક વખત x ની જગ્યાએ 0 મૂકીશું અને એક વખત y ની જગ્યાએ 0 મૂકીશું. ઓલવેઝ આપણે એવું જ કરીશું એવું જરૂરી નથી, પણ આનાથી થોડીક કન્વિનિયન્સી વધી જશે તમારી. તો x ની વેલ્યુ 0 લઈ લઈએ અને આ ઇક્વેશનની અંદર મૂકી દઈએ. તો x ની વેલ્યુ અગર 0 લઉં અને આ ઇક્વેશનની અંદર મૂકું તો y ની વેલ્યુ 7 મળશે. એવી જ રીતે y ની વેલ્યુ 0 લઈ લઉં અને આ ઇક્વેશનમાં મૂકું તો x ની વેલ્યુ 7 મળશે. હવે આના માટે ગ્રાફ ડ્રો કરવો હોય તો કેવી રીતે થાય? જો આ ચલો તો અહીંયા આગળ ગ્રાફ ડ્રો કરીએ. આ x એક્સિસ અને આ y એક્સિસ થર્ડ ચેપ્ટરમાં આપણે કરેલું જ છે. હવે x એક્સિસ ઉપર આપણે કેટલું જોઈએ? તો 7 જોઈએ. y એક્સિસ પર બી 7 જોઈએ. તો અહીંયા 7 સુધી પ્લોટ કરી દઈએ. 1 2 3 4 5 6 અને 7. એ જ રીતે y એક્સિસ પર 7 પ્લોટ કરી દઈએ. 1 2 3 4 5 6 અને અહીંયા 7 લઈ લઈએ. ઓકે, તો આવી રીતે 7 7 સુધી પ્લોટ કરેલું છે. હવે સિમ્પલ તમારે શું કરવાનું છે, તો x ની વેલ્યુ 0,7. અહીંયા આગળ પોઈન્ટ કયું થયું? તો અહીંયા એક પોઈન્ટ થયું તમારું 0,7. આના માટે x0 અને y7. આના માટે શું થયું? તો 7,0 થયું. એટલે કીધેલું તમને કે અગર x કોઓર્ડિનેટ 0 હોય તો એ પોઈન્ટ y એક્સિસ પર આવશે. એટલે y એક્સિસ પર માની લો કે અહીંયા ક્યાંક આવે છે આગળ, અને બીજું પોઈન્ટ થયું 7,0. તો y કોઓર્ડિનેટ 0 હોય તો x0 x એક્સિસ પર આવશે, એટલે પોઈન્ટ અહીંયા આવશે. હવે આ બંને પોઈન્ટને કનેક્ટ કરી દો અને એક લાઈન ડ્રો કરી દો, એટલે આ તમારી ગ્રાફ ડ્રો થઈ ગયો. આવી રીતે આ એક લાઈન બનાવી દો, તો બંને સાઈડ પર લાઈનની સાઇન કરવાની. થઈ ગયો તમારો ગ્રાફ. ધેટ્સ ઇટ. ફાવે? ચલો સ્ટાર્ટ કરીએ. તો ગ્રાફ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી દીધું. એની પર 1 બોક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું છે, બરોબર. હવે ફર્સ્ટ વન ગ્રાફ આવો છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4. તો જેમ કીધું તેમ કે એક વખત x ની જગ્યાએ 0 મૂકવાનું અને એક વખત y ની જગ્યાએ 0 મૂકવાનું અને આન્સર લાવવાનો. ઓકે, તો અહીંયા x અને અહીંયા y. તો એક વખત x ની જગ્યાએ 0 લઈ લઈએ તો y ની વેલ્યુ 4 મળે. પછી y ની જગ્યાએ 0 લઈ લઈએ તો x ની વેલ્યુ 4 મળે. હવે આ પોઈન્ટ કયા થયા? તો હમણાં જેમ કીધું એવી રીતે કે અહીંયા પોઈન્ટ ફોર્મમાં લખીએ તો પહેલા x લખવાનો પછી y લખવાનો, એટલે 0,4 થયું અને આ પોઈન્ટ થયું 4,0. તો 0,4 એટલે આ પોઈન્ટ ક્યાં આવે? y એક્સિસ પર આવે, બીકોઝ x કોઓર્ડિનેટ 0 છે, તો અહીંયા આવશે. અને 4,0 પોઈન્ટ ક્યાં આવે? તો x એક્સિસ પર આવે, એટલે અહીંયા આવશે. આ બંનેને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરી દઈએ. એ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4 ની લાઈન થઈ જશે. આવી રીતે આ ગ્રાફ ડ્રો થઈ ગયો આનો. ઓકે, ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે આપણને. હવે આના માટે આપણે શોધીએ તો શું મળે છે એ જોઈએ.
જો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 0 નહીં વિચારીએ કારણ કે નેગેટિવમાં જશે વેલ્યુ અને આપણે ડ્રો કર્યું નથી નેગેટિવ સાઈડ પણ આમ તો ચાલે નેગેટિવ આવે તો કોઈ ઇશ્યુ નથી પણ આપણે જે ગ્રાફ ડ્રો કર્યો છે ને એમાં નેગેટિવ વેલ્યુ નથી લીધી એટલે આપણે શું કરવાનું તો આપણે અહીંયાથી x ઇઝ ઇક્વલ્સ ટુ y પ્લસ 2 થશે આ માઇનસ y છે અને આ સાઈડ પર લઈ લઈએ તો પ્લસ y થઈ જાય હવે રેન્ડમ વેલ્યુઝ લેતા જાઓ અગર x ની વેલ્યુ હું 0 લઈશ તો x ની વેલ્યુ 0 લઈશ તો y ની વેલ્યુ મને શું મળશે તો 2 મળશે પછી x ની વેલ્યુ 1 લેવો તો x ની વેલ્યુ અગર 1 લઈશ તો y ની વેલ્યુ શું મળશે મને 3 મળશે હજી એક ટ્રાય કરીએ કે x ની વેલ્યુ અગર 2 લઈશું તો x ની વેલ્યુ અગર 2 લઈશું તો y ની વેલ્યુ શું મળશે તો 4 મળશે એટલે હવે આ પોઈન્ટ્સ કયા થયા તો 0,2 થયું પછી 1,3 થયું અને 2,4 થયું તો આ પોઈન્ટ્સ પ્લોટ કરીએ 0,2 એટલે x કોઓર્ડિનેટ 0 છે અને y કોઓર્ડિનેટ 2 છે તો પોઈન્ટ ઇઝ ઓન ધી y એક્સિસ આવે એટલે અહીંયા આવશે 0 2 બરોબર પછી 1,3 તો x ની વેલ્યુ 1 છે અને y ની વેલ્યુ 3 છે એટલે અહીંયા આવશે પછી 2,4 તો x ની વેલ્યુ 2 છે અને y ની વેલ્યુ 4 છે એટલે અહીંયા આવશે આવી રીતે તો આપણે એક લાઈન ડ્રો કરવાની which is passes through all these 3 points એટલે આવી રીતે પાસ થતી હોય એવી એક લાઈન ડ્રો કરી નાખીએ આપણે ઓકે એટલે this is the answer આ તમારો ગ્રાફ ડ્રો થઈ ગયો આનો બરોબર ચલ પછી આના પછી થર્ડ વન ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ y is equal to 3x આમાં પણ x minus y is equal to 2 જેવું વિચારીએ કારણ કે 0 લઈશું તો બંને 0 0 આવશે x પણ 0 આવશે અને y પણ 0 આવશે એટલે આપણે રેન્ડમ વેલ્યુ લેતા જઈએ x અને y તો x ની વેલ્યુ 1 લઈએ તો y ની વેલ્યુ 3 મળશે અદરવાઇઝ 0 લેશો તો પણ ચાલશે કે x ની વેલ્યુ 0 લો તો y ની વેલ્યુ 0 મળશે પછી x ની વેલ્યુ 1 લઈશું તો y ની વેલ્યુ 3 મળશે પછી x ની વેલ્યુ 2 લઈશું તો y ની વેલ્યુ 6 મળશે હવે આને પ્લોટ કરીએ એક તો 0,0 એટલે આ ઓરિજિન કહેવાય 0,0 એ બરોબર પછી આગળ બીજા પોઈન્ટ્સ પ્લોટ કરું તો 1,3 કહેવાય x ની વેલ્યુ 1 છે y ની વેલ્યુ 3 છે તો આ 1,3 એટલે અહીંયા આગળ આવશે પછી 2,6 તો x ની વેલ્યુ 2 છે તો y ની વેલ્યુ 6 છે એટલે અહીંયા આવશે તો આ બધા પોઈન્ટમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરી દઈએ અહીંયા 0 0 થી સ્ટાર્ટ થશે અને આમાંથી આવી રીતે પાસ થશે ઓકે એટલે અહીંયા લાઈન ડ્રો કરી દો તો આ લાઈન થઈ ગઈ y is equal to 3x માટેની લાઈન એટલે આ y is equal to 3x છે પછી આ જે છે એ x minus y is equal to 2 છે અને આ લાઈન જે છે એ x plus y is equal to 4 છે હવે આનો ફોર્થ ક્વેશ્ચન શું છે તો ફોર્થ ક્વેશ્ચનમાં શું આપેલું છે જો 3 is equal to 2x plus y 3 is equal to 2x plus y તો સિમ્પલ છે અહીંયાથી y ને સબ્જેક્ટ બનાવી દઈએ તો y is equal to 3 minus 2x કહેવાય ઓકે હવે રેન્ડમ વેલ્યુઝ લઈ લઈએ ધ્યાન રાખીશું કે નેગેટિવમાં ના જાય તો નેગેટિવમાં ના જાય એવી રીતે વેલ્યુ લઈ લઈએ કારણ કે આપણે નેગેટિવ સાઈડ ડ્રો નથી કરી ખાલી એટલો જ વાંધો છે બાકી તમે નેગેટિવ સાઈડ ડ્રો કરી હોત તો નેગેટિવ આવે એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી તો x and y અગર x ની વેલ્યુ 0 લઈશ તો y ની વેલ્યુ 3 મળશે પછી x ની વેલ્યુ 1 લઈશ તો 3 minus 2 એટલે 1 મળશે બરોબર પછી આગળ બીજી કોઈ વેલ્યુ લઈશ તો એ નેગેટિવ આવવાનું ચાલુ થઈ જશે એટલે આપણે નેગેટિવ અવોઇડ કરીએ છીએ તો અહીંયા પોઈન્ટ કયા થયા 0,3 થયો અને 1,1 થયો તો અગર x ની વેલ્યુ 0 હોય તો y ની વેલ્યુ 3 છે એટલે આપણે પ્લોટ કરીએ પોઈન્ટ તો ક્યાં આવશે તો x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 3 એટલે પોઈન્ટ ઇઝ ઓન ધ y એક્સિસ અહીંયા આગળ આવશે આ વાળો પોઈન્ટ પછી x ની વેલ્યુ 1 લઈએ છે તો y ની વેલ્યુ 1 આવે છે એટલે આ વાળો પોઈન્ટ આવશે એટલે તમારે એક લાઈન ડ્રો કરવાની which is passes through these two point તો
આ બંને પોઈન્ટમાંથી પાસ થાય એવી લાઈન આપણે ડ્રો કરવાની છે. એટલે આવી રીતે, બરોબર. એટલે અહીંયા આગળ ડ્રો કરી દો લાઈન, એટલે આ તમારો આન્સર 3 = 2x + y લાઈન. સિમ્પલ લોજિક વિચારીએ આપણે. ક્વેશ્ચન ઇઝ given the equation of two lines passes through 2,14 and how many such lines are there and why. એટલે બે ઇક્વેશન એમને આપવાના છે. તો સિમ્પલ, અહીંયા આગળ x ની વેલ્યુ તને 2 આપી છે અને y ની વેલ્યુ 14 આપેલી છે. તો કોમન સેન્સ ચલાવીએ, આ બેને એડ કરીએ તો શું મળે આપણને? 16 મળે. એટલે એક ઇક્વેશન આવું આપી દઈએ, x + y = 16. આ ફર્સ્ટ ઇક્વેશન થઈ ગયું. હવે આ બંનેનું સબટ્રેક્શન કરીએ તો શું મળે? તો x - y = શું મળશે? 2 - 14 કરીશું તો -12 મળશે. એટલે આ સેકન્ડ ઇક્વેશન થઈ ગયું, બરોબર. તો હાઉ મેની સચ લાઇન્સ આર ધેર એન્ડ વાય? તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આની ઉપરથી સમજાવું તમને કે આ વાળું પોઈન્ટ છે અહીંયા આગળ, તો એમાંથી કેટલી? 3 લાઈન ઓલરેડી પાસ થઈ. હવે ખાલી 3 જ પાસ થતી હશે? તો ના, એમાંથી ઇન્ફાઇનાઇટલી મેની લાઇન્સ પાસ થઈ શકે. ઓકે, તો કોઈ એક પોઈન્ટ આપ્યું હોય એમાંથી ઇન્ફાઇનાઇટલી મેની લાઇન્સ પાસ થઈ શકે. એટલે અહીંયા 2,14 માંથી હજી એક બનાવવું હોય તો બને કે 7x - y = 0. અહીંયા x ની જગ્યાએ 2 મૂક અને y ની જગ્યાએ 14 મૂક તો 0 આવી જશે. એટલે આવી ઇન્ફાઇનાઇટલી મેની લાઇન્સ બને કે જે 2,14 માંથી પાસ થતી હોય. ઓકે, next question number 3. If the point 3,4 lies on the graph of the equation 3y = ax + 7, આની પર બિલોંગ કરે છે. કોણ બિલોંગ કરે છે? 3,4 પોઈન્ટ બિલોંગ કરે છે. અગર 3,4 પોઈન્ટ બિલોંગ કરતો હોય લાઈન પર, તો જેવી રીતે આગળ આપણે ડિસ્કસ કર્યું છે એવી રીતે કે અગર કોઈ બી પોઈન્ટ લાઈન પર હોય તો એ એને સેટિસ્ફાય કરશે. સેટિસ્ફાય કરશે એટલે શું? કે આપણે x અને y ની જગ્યાએ આ વેલ્યુ રિપ્લેસ કરી શકીએ. તો આ જે 3 છે એ x છે અને 4 છે એ y છે. ઓકે, તો અહીંયા આગળ y ની જગ્યાએ 4 = અહીંયા આગળ a * x ની જગ્યાએ 3 + 7. તો આ થયું 3 × 4 = 12. 12 - 7 = 3a. તો 12 - 7 એટલે 5 થયું અને અહીંયા આગળ 5 = 3 આવ્યું. હવે આપણે શું શોધવાનું હતું? તો આપણે a શોધવાનું હતું. a શું મળશે? તો 5/3 મળશે. That's it, answer. The taxi fare in a city is as follow. For first kilometer the fare is ₹8 and for the subsequent the taxi fare in a city is as follow. The first kilometer the fare is ₹8 and for the subsequent distances it is ₹5 per kilometer. Taking the distance covered as x kilometer, the total fare is ₹y. Write the linear equation for this transformation and draw its graph. આનો ગ્રાફ બી ડ્રો કરવાનો છે. જો તો અહીંયા આગળ આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે ઉબેરમાં કેવી રીતે ક્યાંક બહાર જઈએ ટેક્સીમાં, તો આપણું એક ફિક્સ ફેર હોય કે ₹20 મિનિમમ ફેર છે કે ₹15 મિનિમમ ફેર છે. તમે અહીંયા ઓટોમાં જાઓ તો પણ એમાં ફિક્સ ફેર હોય કે આટલું તો તમારે મિનિમમ થશે જ. ઓકે, એટલે એવું મિનિમમ જે ફેર છે એ ₹8 છે. અને પછી એમાં તમે આગળ જેવી રીતે જતા જશો એવી રીતે પર કિલોમીટર ₹5 તમને ચાર્જ લાગશે. ઓકે, તો તમે રિક્ષા વાળાને કે ટેક્સી વાળાને કેટલા રૂપીસ આપ્યા? તો ₹y આપ્યા. તો આ જે ₹y આપ્યા એમાં ₹8 તો ફિક્સ છે જ, એટલે ₹8 તો આવી જ જવાના છે. એડિશનલી શું એડ થશે કે તમે જેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું હશે એના મલ્ટીપ્લાય બાય 5 તમારા એડ થતા જશે. એટલે અહીંયા આગળ આપણે કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું છે? તો x કિલોમીટર ટ્રાવેલ કર્યું છે, તો પર કિલોમીટર ₹5 થાય તો x કિલોમીટરના કેટલા થાય? ₹5x થાય.
એટલે આ એક લિનિયર ઇક્વેશન બની ગયું. ઓકે, કે y ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 5x. જો આને એક સાઈડ પર લઈને ઇક્વલ ટુ 0 લખવું હોય તો લખાય, એટલે અહીંયા 5x માઇનસ y પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું લિનિયર ઇક્વેશન. હવે આનો એક ગ્રાફ ડ્રો કરવાનો છે. તો કેવી રીતે? તો અહીંયા આગળ x અને y રેન્ડમ વેલ્યુઝ લેતા જઈએ. તો એક વખત x ની વેલ્યુ 1 મૂકીશું, એક વખત 2 મૂકીશું, એક વખત 3 મૂકી દઈશું. બહુ થઈ ગયું, એટલે બે ત્રણ વેલ્યુઝ લઈશું. 0 લેવું હોય તો 0 પણ લેવાય, બરોબર? તો x એન્ડ y, તો x ની વેલ્યુ 0 લઉં તો y ની વેલ્યુ 8, પછી x ની વેલ્યુ 1 લઉં તો y ની વેલ્યુ 13. અહીંયા x ની જગ્યાએ 1 મૂક્યું છે. હવે x ની જગ્યાએ 2 મૂકીએ અહીંયા આગળ, તો 2 5 10 પ્લસ 8 એટલે 18 થઈ જશે. ઓકે, એટલે આ થઈ ગયું 18. આમાં કઈ ડાઉટ? અહીંયા બે નો ડિફરન્સ લઈ લઈએ. આ 0, પછી અહીંયા 2, ના સોરી, x માં તો 1 1 નો જ ચાલશે. 1 2 3 લેવું છે, એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 4 5 6. બહુ થઈ ગઈ આટલી વેલ્યુ. અહીંયા આગળ 2 2 નો ડિફરન્સ લઈએ, એટલે 2 4 6 8 10 12 14 16 18. હવે અગર પોઈન્ટ જોઈએ તો પોઈન્ટ્સ કયા છે? 0,8 છે, પછી આ 1,13 છે, અને આ 2,18 છે, બરોબર? તો 0,8 એટલે x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 8. એટલે પોઈન્ટ ઇઝ ઓન ધી y એક્સિસ, અહીંયા આગળ આવશે. પછી બીજો પોઈન્ટ કયો છે? તો 1,13 છે. એટલે x ની વેલ્યુ 1 લઈએ તો y ની વેલ્યુ 13 મળે છે. એટલે 12 અને 14 ની વચ્ચે મૂકી દઉં છું. તો 1 બોક્સ 2 નું છે, તો એનું અડધું કરશું એટલે 1 મળશે. એટલે આ 1,13 થયું. પછી 2,18 એટલે x ની વેલ્યુ 2 લઈએ તો y ની વેલ્યુ 18 મળે છે, એટલે અહીંયા. હવે આને કનેક્ટ કરીને એક લાઈન ડ્રો કરી નાખીએ, એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો અહીંયાથી લાઈન પાસ થશે આવી. સોરી, ઓકે, આ ટાઈપનું આ એનો ગ્રાફ બની જશે. આ ગ્રાફ બની ફાવે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જો. ફ્રોમ ધ ચોઇસ ગિવન બિલો ધ ઇક્વેશન, ગ્રાફ ડ્રો કરીને આપ્યા છે, અને કયું ગ્રાફ હશે એ આપણે કઈ કહેવાનું છે. ઓકે, તો ફોર ફિગર 4.6 y is equals to x line, પછી x plus y is equal to 2 0 line, પછી y is equal to 2x અને 2 plus 3y is equal to 7x. આમાંથી કયું હશે એવું કહેવાનું છે. તો સિમ્પલ જો આપણે શું કરવાનું, આ પોઈન્ટ કયું છે? -1,1 છે. આ પોઈન્ટ કયું છે? 1,-1 છે. એટલે એક પોઈન્ટ આપણે જોવાનું -1,1 અને એક પોઈન્ટ જોવાનું 1,-. ઓકે, તો અહીંયા જે ફર્સ્ટ લખેલું હશે આ x હશે, અને જે સેકન્ડ લખેલું હશે એ y હશે. તો આ ઇક્વેશનમાં મૂકીને જોઈ જુઓ x અને y ની જગ્યાએ. y is equal to x, એટલે આનો મતલબ શું થાય કે y અને x સરખા હોવા જોઈએ. તો આમાં તો -1 ને 1 સરખા છે નહીં, એટલે આ તો કોઈ દિવસ થશે નહીં. પછી x plus y is equal to 0 કીધું છે, તો જોયો તો આ બેનું ટોટલ 0 થાય છે, આ બેનું ટોટલ 0 થાય છે. તો યસ સર, આ બંનેનું ટોટલ 0 થાય છે. That's why answer is 2. x plus y is equal to 0. આ બાકીના એને સેટિસ્ફાય નહીં કરે, કારણ કે લિનિયર ઇક્વેશન છે. y is equal to 2x અહીંયા મૂકીશ તો સેટિસ્ફાય નહીં થાય, આ પણ સેટિસ્ફાય નહીં. ઓકે, ચલ સેમ એ જ રીતે આ વાળું, કે અહીંયા પોઈન્ટ કયા કયા જોવાના છે આપણે? તો -1,3, પછી 0,2 અને પછી 2,0. જો 0,2 અને 2,0 આપણને ઈઝી પડશે. અહીંયા y ની જગ્યાએ 2 મૂક અને x ની જગ્યાએ 0 મૂકીએ તો સાચું આવશે. તો 0 is equal to 0, સોરી, y ની જગ્યાએ 0, સોરી, x ની જગ્યાએ 0 મૂકવાનું છે અને y ની જગ્યાએ 2 મૂકવાનું છે.
તો આની અંદર y ની જગ્યાએ 2 મૂકીએ એટલે 2 ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ 0 પ્લસ 2, તો 2 ઇક્વલ ટુ 2 સાચું આવ્યું? યસ સર. હવે આ ત્રણે ત્રણ પોઈન્ટ માટે ચેક કરવાનું, એવું જરૂરી નથી કે એક માટે સાચું આવ્યું એટલે એ જ આન્સર આવશે. અહીંયા 2,0 માટે જોઈએ. 2,0 એટલે શું થયું કે x ની જગ્યાએ 2 મૂકવાનું છે અને y ની જગ્યાએ 0 મૂકવાનું છે. તો આની અંદર x ની જગ્યાએ 2 મૂકીએ અને y ની જગ્યાએ 0 મૂકીએ તો 0 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2. સાચું આવ્યું? નો સર, કારણ કે 2 પ્લસ 2 તો 4 થાય, હે ને? એટલે આ ફર્સ્ટ ઇક્વેશન નથી. ખાલી એ એક જ પોઈન્ટને સેટિસ્ફાઈ કરે એની પરથી આપણે ના કહી શકીએ કે એ જ આપણું ઇક્વેશન છે. હવે આ સેકન્ડ માટે જોઈએ. એક વખત 0 અને 2 મૂકીએ એટલે y ની જગ્યાએ 0 મૂકો અને x ની જગ્યાએ 2 મૂકો તો 2 માઇનસ 2 એટલે 0 થશે. યસ સર. પછી 2,0 મૂકો તો એક વખત x ની જગ્યાએ 2 મૂકવાનું અને y ની જગ્યાએ 0 મૂકવાનું. સોરી, એ આપણે મૂકી દીધું. હવે 0,2 એટલે x ની જગ્યાએ 0 મૂકીએ અને y ની જગ્યાએ 2. તો x ની જગ્યાએ 0 મૂકીશ અને y ની જગ્યાએ 2 મૂકીશ તો અહીંયા y ની જગ્યાએ 2, x ની જગ્યાએ 0 એટલે 0 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 થાય. એટલે 2 ઇક્વલ ટુ માઇનસ 2. આવું બી ના થાય, એટલે આ લાઈન પણ નથી. બરોબર. પછી આ થર્ડ વન ચેક કરીએ કે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 2. તો 0,2 મૂકીએ એટલે x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 2. તો y ની જગ્યાએ 2 મૂકીએ, x ની જગ્યાએ 0 મૂકીએ પ્લસ 2 તો 0 પ્લસ 2 એટલે 2 થાય. તો 2 ઇક્વલ ટુ 2 સેટિસ્ફાઈ કરે છે. પછી સેકન્ડ વન જોઈએ 2,0. તો x ની જગ્યાએ 2 મૂકવાનું અને y ની જગ્યાએ 0 મૂકવાનું. એટલે y ની જગ્યાએ 0 મૂકો તો 0 ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ 2 મૂકીએ એટલે માઇનસ 2 પ્લસ 2. તો માઇનસ 2 પ્લસ 2 શું થાય? 0. તો 0 ઇક્વલ ટુ 0 થાય છે. યસ સર. એટલે આ જે છે થર્ડ વાળું એ આપણો આન્સર થશે.